ગુજરાતમાં હીટવેવની પરિસ્થિતિની વચ્ચે હવે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે રીતે આપણે ગઈકાલની પરિસ્થિતિ જોઈ, જેમાં અમદાવાદમાં ખાસ કરીને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો અને દરેક લોકોને જે છે તે ગરમીમાંથી છુટકારો પણ મળ્યો। અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં પણ હવામાન નિષ્ણાતો દ્વારા એવું જણાવવામાં જ આવ્યું હતું કે મે મહિનામાં ચોક્કસથી વરસાદી માહોલ જોવા મળશે અને હાલમાં એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ। અને આજે એ જ અંગે વાત કરવી છે કે આજના દિવસ દરમિયાન કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુજરાતના મેપ થકી જણાવવામાં આવ્યું છે કે હવે આજના સમયગાળા દરમિયાન જે છે તે કયા વિસ્તારમાં વરસાદી માહોલ નોંધાઈ શકે છે। જેમાં હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં જે છે તે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તે રીતની આગાહી કરવામાં આવી છે। એટલે જેટલા પણ લોકો કચ્છ વિસ્તારમાં રહે છે તો તેમના માટે આ ખાસ સમાચાર છે કે આજના આ સમયગાળા દરમિયાન જે છે તે કચ્છમાં વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ જો સૌરાષ્ટ્ર બાજુની વાત કરવામાં આવે તો મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર આ વિસ્તારોમાં પણ જે છે તે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તે રીતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ પણ વરસાદ નહીં પડે તે રીતની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે કે હાલમાં જે છે તે આ વિસ્તારોમાં ગરમીનો માહોલ જે ક્યાંક જોવા મળી શકે છે, પરંતુ વરસાદ નહીં નોંધાય તે રીતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે ખાસ કરીને કચ્છનો જે વિસ્તાર છે તે અને સૌરાષ્ટ્રમાં જે મોરબી, અમરેલી, ભાવનગર અને બોટાદ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મે મહિનામાં સૌથી વધુ ગરમી નોંધાશે તે રીતની આગાહી પણ કરવામાં આવી રહી છે। એટલે ખાસ ચેતી જજો। ચોક્કસથી આ કમોસમી વરસાદને કારણે ઘણા પાકોને નુકસાન થવાનું છે। ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કે આવી રીતે કમોસમી વરસાદ આવી જાય છે અને અમારા પાકોમાં પાણી ફરી વળી છે। એટલા માટે આ મહત્ત્વના સમાચાર ખેડૂતો માટે પણ બની જવાના છે કે કયા કયા વિસ્તારોમાં આજના સમયગાળા દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે। અને આવી જ અવનવી માહિતીને જાણવા માટે ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।